શિવસેના ગુજરાત રાજ્ય દ્વારા મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરતી કોંગ્રેસ સામે સમગ્ર ગુજરાતમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ એસ.આર. પાટીલના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ તેમજ શિવસેનાના તમામ પદાધિકારીઓને શિવસૈનિક ભાઈ બહેનો એકજૂટ થઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહિલા આરક્ષણ બિલના વિરોધ અંગે કડક નિંદા વ્યક્ત કરવામાં આવી. શિવસેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મહિલા આરક્ષણ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ નારી શક્તિના સન્માન, તેમના અધિકારો અને સમાન ભાગીદારનો પ્રશ્ન છે. ગુજરાતના વિવિધ શહેરોમાં અલગ અલગ સ્થળોએ પ્રદર્શન કરીને શિવસૈનિકોએ કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી અને મહિલા આરક્ષણના સમર્થનમાં પોતાનો અવાજ ઊંચો કર્યો. શિવસેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે નારી સન્માનના મુદ્દે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે અને મહિલા આરક્ષણના સમર્થનમાં તેમનો સંઘર્ષ સતત ચાલુ રહેશે. रिपोर्ट कैलाश कुमावत। महिला आरक्षण बिल का विरोध करके जो देश की लोकसभा में कांग्रेस ने खराब काम किया है, इसके लिए शिवसेना मैदान में उतरी है। पूरे भारत भर में शिवसेना आंदोलन करेगी और नारी शक्ति का सम्मान करते हुए नारियों को न्याय दिलाने का काम शिवसेना मैदान में उतर के कर रही है और हमेशा करती रहेगी। नारी शक्ति जिंदाबाद।